આજની વાર્તા એક વ્યક્તિના પ્રયાસથી પણ ઘણો મોટો ફેરફાર કરી શકાય છે. મિત્રો, આ મુદ્દાને સમજાવવા માટે મારે એક આયુષ નામના એક યુવાન માટેની વાર્તા કરવી છે. આયુષ એક વિજ્ઞાન ગણિતના શિક્ષક તરીકે એક માત્ર 5,000ની વસ્તીવાળા નાના ગામડાની અંદર એક માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક થાય છે. આયુષ બહુ હોશિયાર હતો. માત્ર શિક્ષણ કાર્ય જ નહીં, પણ એના જીવનની અંદર કંઈક નવું કરવાની પણ ભૂમિકા અને કોઈને કોઈ પ્રકારે અન્યને મદદ કેવી રીતે કરી શકાય એવા વિચારો દ્રઢ થયેલા હતા. ભણવામાં તો બહુ સારો હતો. એકાદ વર્ષ પોતે બરોબર સારી રીતે શાળામાં અભ્યાસ કરાવ્યો, વિદ્યાર્થીઓને તાકાતવાળા બનાવ્યા. ગણિત અને વિજ્ઞાનની અંદર એણે વિદ્યાર્થીઓને બહુ સારા માર્ક અપાવીને પાસ પણ કર્યા, પણ એમને એનાથી સંતોષ ન થયો. એમને એમ થયું કે માત્ર હું ભણાવવું એ પૂરતું નથી. અહીંયા હું ગામમાં આવ્યો છું અને ગામમાં હું 1 વર્ષથી કામ કરું છું, પણ ગામના કેટલાક પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નોનો ઉકેલ માટે પણ મારે વિચારવું જોઈએ. હું માત્ર શિક્ષક તરીકે 5 કલાક કામ કરું અને પછીનો મારો વધારાનો સમય છે એ ગામ માટે મારે આપવો જોઈએ. અને એણે વિચાર કર્યો કે મારે માત્ર શાળા પૂરતું જ કામ કરવું નથી, પણ ગામને પણ સદ્ધર બનાવવું છે. એના મનમાં પ્રશ્ન થયો કે ગામના કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નોના ઉકેલ ન ગોતી શકાય. પ્રશ્નો કયા હતા એના માટે એને વિચાર વિમર્શ કરવા માટે એણે ગ્રામ પંચાયતના સભ્યોની સાથે એક મિટિંગ કરી કે આપણા ગામમાં કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નોનો ઉકેલ કરવા માટે જો તમે સહયોગ આપો અને હું આખા ગામના યુવાનોને હું તૈયાર કરું, તાલીમ આપું, તો આપણા ગામના ઘણા પ્રશ્નો ઉકેલી જાય. અને એને માત્ર એ સભ્યો પૂરતી મિટિંગ ન કરી, ગામના જે મોટા માણસો હતા, વૃદ્ધ માણસો હતા, કેટલાક હોશિયાર અને સારા વેપારીઓ હતા, એની સાથે પણ મિટિંગ કરી કે આપણે સૌએ ગામ માટે કંઈક કરવું છે અને ગામના વિકાસ માટે મારે કંઈક પ્લાન કરવો છે. બધાને એક જ વાત કરે અને એના મનમાં એમ થયું કે મારે કોઈને કોઈ પ્રોજેક્ટ નક્કી કરવું જોઈએ. એટલે સૌથી પહેલાં એણે વિચાર કર્યો કે ગામમાં પ્રશ્નો કેટલાક છે. ત્યારે એને ખબર પડી કે ગામની અંદર ચોખ્ખાઈ નથી. ચારે બાજુએ ગંદકી છે, ઉકરડા પડ્યા છે, ગમે ત્યાં કચરો નાખે છે અને માણસો અસ્વચ્છ રીતે રહે છે. બીજી વાત એના મનમાં એ આવી કે આ ગામને પૂરું સ્વચ્છ પાણી પણ મળતું નથી અને એ સ્વચ્છ પાણી માટે પણ મારી વ્યવસ્થા કરવી જોઈએ. અને ત્રીજી વાત એના મગજમાં એ આવી કે બહેનો અને યુવાનોને પણ નોકરીમાં જોડવા માટેનું કોઈ ચોક્કસ આયોજન કરવું જોઈએ. પહેલાં આ 3 પ્રશ્નોથી એણે શરૂઆત કરવા માટે વિચાર કર્યો અને એના માટે એણે સઘન મિટિંગો કરી, બધાએ લોકોને તૈયાર કર્યા, કેટલાક યુવાનોની પણ મદદ માગી. સરકારની અંદર તાલુકા લેવલ ઉપરની જે તાલુકા ઓફિસ હતી એની પાસેથી પણ મદદ માગી અને પોતાના કામની શરૂઆત કરી. ગામના લોકોને જોડાવા માટે એણે ખાસ એને માન આપ્યું. એ લોકોને એમ કીધું કે તમારામાં આ શક્તિ પડી છે, આ શક્તિ તમારા જ ગામને વાપરવી જોઈએ, હું એમાં મારો પોતાનો હિસ્સો આપીશ. સહયોગ અને એકતા દ્વારા આગળ વધી શકાય છે એ સિદ્ધાંત એને ગામના માણસો પાસે રજૂ કર્યો અને બધા ઉદ્દેશો માટે એ પોતે પ્રતિબદ્ધ બન્યો. આયોજન કર્યું, કાગળ ઉપર કામની શરૂઆત કરી અને દર રવિવારે ગામના તમામ માણસો એ સવારમાંથી ઉઠી અને આખા ગામની સફાઈ કરવા માટે દર રવિવારે 3 કલાક માટે સમય નક્કી કર્યો. પહેલાં શરૂઆતમાં બધાને એમ થતું હતું કે આ તો કેવી રીતે થાય, પણ ધીમે ધીમે કરતાં
માત્ર થોડાક જ સમયની અંદર એકદમ ગામ છે એ સ્વચ્છ થઈ ગયું. રસ્તાઓ એકદમ ચોખ્ખા થઈ ગયા. જ્યાં ઉકરડા હતા એ ઉકરડાની જગ્યાએ એકદમ સારી બધી વ્યવસ્થા ગોઠવાની. ગામના મંદિરો હતા એ મંદિરોને પણ એકદમ ચોખ્ખા રાખવા માટેની વ્યવસ્થા કરી અને આ રીતે સફાઈના કામમાં એ બહુ સારી રીતે સફળતાપૂર્વક પસાર કર્યું. અને સાથોસાથ એ કાયમ માટે રહીએ એટલા માટે યુવાનોને દર સવારે એટલે કે દર રવિવારે સવારે 2 કલાક માટે ફરજિયાત ગામની અંદર સ્વચ્છતા માટે પ્રયત્ન કરવો. આ ઉદ્દેશના અનુસંધાનમાં એના મનમાં બીજો એક પ્રશ્ન આવ્યો કે આ જે યુવાનો છે ભણે છે, પણ કેટલાક યુવાનો ભણ્યા પછી એને નોકરી નથી, બહેનો છે એ પણ નોકરીમાં નથી. એટલે એણે તરત જ ત્યાંના જિલ્લા ઉદ્યોગ ખાતાની અંદર એણે સંપર્ક કર્યો. જિલ્લા ઉદ્યોગ ખાતાના જે અધિકારીઓ હતા એને એમ કીધું કે અમારા યુવાનોને, અમારી બહેનોને તમે તાલીમ આપો. અને એ તરત જ ત્યાં જાય છે. એ જિલ્લાના અધિકારીઓ આવે છે અને દર રવિવારે 2 કલાક માટે યુવાનોને તાલીમ આપે છે કે તમે કયો વ્યવસાય કરી શકો, તમે કયા પ્રકારનો વ્યવસાય બહેનો કરી શકે. અને આ પ્રકારે જઈ અને મોટા મોટા જે ઉદ્યોગો હતા એની પાસેથી થોડું થોડું કામ ભેગું કરે અને એ કામના અનુસંધાને ગામમાંથી એ બધાને આવક થઈ. અને જેમ આવક થઈ એમ જેની પાસે વધારે શક્તિ હતી એ લોકો પોતાના વધારે સારા ઉદ્યોગમાં આગળ વધતા ગયા. આપણે એક વાત બહુ ચોક્કસ છે કે કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરો એટલે તકલીફો ઊભી થાય જ. એમાં કેટલાક ખોટા માણસો પણ હતા. એ ખોટા માણસો તકલીફો ઊભી કરે. પણ જ્યારે આ જે અર્જુન છે એના મનમાં પ્રશ્ન હતો કે મારે ખૂબ સારું કામ કરવું છે. અને એ કારણસર આખરે એ માણસો પણ આ જે ગ્રુપ છે સારું કરતા ગ્રુપ એની અંદર આવી ગયા અને કામ નક્કી કરેલા બધા જ આયોજનો પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. આગળ વધતા જાય અને ધીમે ગામમાં સંપૂર્ણ ગંદકી ચાલી ગઈ. પાણી પણ એકદમ સ્વચ્છ મળવા માંડી ગયું. યુવાનો અને મહિલાઓને નોકરીઓ પણ સારી રીતે મળતી થઈ ગઈ. અને ખરેખર જે નાના બાળકો હતા કે જે હજી પ્રાથમિકમાં ભણતા હતા એને મંદિર ઉપર જઈ અને આપણી ભારતીય સંસ્કૃતિના અનુસંધાનમાં એણે જ્ઞાન આપવાની પણ શરૂઆત કરી. મંદિરની અંદર જ્યારે પ્રાર્થના પૂરી થાય ત્યાર પછી એ બધા યુવાનોને આ જે અર્જુન હતો એ પોતે સારી રીતે માર્ગદર્શન આપે, બધાને સમજાવે ગીતાજી શું કહી શકાય, કેટલીક ઉપનિષદની વાર્તાઓ પણ કહે, પોતાના જીવનમાં માતા પિતા સાથે કેમ રહેવું જોઈએ. અને આવું પ્રકારનું મોટિવેશનનું પણ એ કામ કરતો અને એ રીતે ગ્રામ આગળ વધવાનું થયું. આ પરિસ્થિતિ આપણને શું બતાવે છે? આ તો માત્ર એક સાદો વિચાર થયો, એક વ્યક્તિને આવેલો વિચાર. પણ ચોક્કસપણે કહી શકાય કે એક વ્યક્તિને પણ જો સારો અને સાચો વિચાર આવે અને પોતે જો એના માટે ભોગ આપે તો એક વ્યક્તિના પ્રયાસથી પણ આખું ગામ અથવા તો એનાથી આગળ વધીને આસપાસના ગામ, એનાથી આગળ વધીને તાલુકા લેવલ ઉપર પણ એકદમ ઉત્તમ પ્રકારની ભૂમિકા બની શકે છે. આપણે મોટે ભાગે સરકારની રાહ જોઈએ છીએ, સરકાર બધી વ્યવસ્થા કરશે. પણ સરકારને બદલે આપણે જાતે કામની શરૂઆત કરો. અને આ શરૂઆત કરવામાં ગામમાં એકતા હોવી જોઈએ અને એકબીજાનો સહકાર લેવો જોઈએ. અને જો આ વાત અર્જુને ઊભી કરી દીધી અને એક ઉત્તમ પ્રકારનું ગોકુળિયું ગામ બનાવી નાખ્યું. મારે સૌ યુવાનોને કહેવું છે કે જો ગ્રામ્ય વિસ્તારમાં તમે હો તો ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો માટે આ અર્જુને કર્યું એ રીતે તમે જો કરશો અને ગામના પ્રશ્નોનો જો ઉકેલ ગોતવા માટે વિચારશો. આ તો માત્ર 4 પ્રશ્નોની વાત થઈ. ગામડામાં તો કેટલાય પ્રશ્નો છે. તો એવા પ્રશ્નોની અંદર તમે જો પ્રયત્ન કરશો તો તમારું ગામ પણ બહુ સારું થશે. અને જો એક ગામ દરેક માણસો આ રીતે કરતા થઈ જાય તો સમગ્ર તાલુકો કે વિસ્તાર સારા થાય અને દેશને પણ ઊંચે લઈ જવા માટેનો આ ઉત્તમ રસ્તો આ યુવાને આપણને સૌને બતાવ્યો. સૌને ધન્યવાદ.